નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર યાદ જ હશે બધાને બેટરી વિશે આપણે ભણતા હતા અને એમના આપણે પ્રકાર જોઈ લીધા હતા, પ્રાથમિક કોષ અને દ્વિતીયક કોષ. પ્રાથમિક કોષ કોણ છે તો કે જેમનું ફરીથી આપણે ઉપયોગમાં લઈ શકતા, મતલબ કે રિચાર્જેબલ નથી, અને દ્વિતીયકની અંદર છે જેમને આપણે ફરી રિચાર્જ કરી શકીએ, લેડ સંગ્રાહક અને NiCd. બરાબર છે. તો બેટરી વિશે ભણવાની શરૂઆત જ કરી દઈએ છીએ. તો પ્રથમ આપણે પ્રાથમિક સેલ વિશે જોઈશું. બરાબર છે. તો પ્રાથમિક કોષ એમના વર્ગીકરણથી શરૂઆત કરી દઈએ. પ્રાથમિક કોષની અંદર આપણે કોને પ્રથમ ભણવાનો છે? સૂકોકોષ. સૂકોકોષ બીજું કોઈ નથી, આપણે ઘરે જે ઘડિયાળની અંદર, દિવાલ ઘડિયાળની અંદર છે, કોઈ ટ્રાન્ઝિસ્ટરની અંદર છે, આપણે જે સેલનો ઉપયોગ કરીએ છીએ એ જ સૂકાકોષ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. બીજી વસ્તુ આપણે જાણીએ છીએ, આખું આપણું ચેપ્ટર એક કોષ ઉપર છે, જેમની અંદર મહત્વનું શું છે તો કે એનોડ કોણ છે, કેથોડ કોણ છે અને એમના ઉપર થતી પ્રક્રિયા. તો ખાસ બેટરીનો કોઈ પણ પોર્શન એક્ઝામની અંદર પૂછવામાં આવે તો તમારે એનોડ અને કેથોડ એમના વિશે તમે લખી નાખો એટલે તમને પૂરા માર્ક મળવાની સંભાવના છે. બરાબર છે. બીજી વસ્તુ કે આમના આપણે બેટરીની વાત કરીએ છીએ, તેમાંથી કેટલા વોલ્ટ મતલબ કે ઇલેક્ટ્રિસિટી કેટલી ઉત્પન્ન થાય છે એમની વાત કરવાની છે. બસ આ 3 ટોપિકની અહીંયા વાત કરી દો તો આપણે અહીંયા ફાઇનલી ખબર પડી જશે. બરાબર છે. તો શરૂઆત કરીએ આપણે સૂકાકોષ. સૂકાકોષને લેકલાન્સ કોષ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને સૂકામાં કહેવામાં આવે છે કારણ કે આ કોષની રચના, આ કોષની શોધ લેકલાન્સ નામના વૈજ્ઞાનિકે કરેલી છે. બરાબર છે. તો પહેલાં હું થોડીક આકૃતિ દોરી દેવી, પછી એના ઉપરથી તમને ખબર આવે. સેલ તો તમે ઘરે બધા જોયો જ છે કઈ રીતનો હોય છે. એક આ રીતે એક બોક્સ હોય છે જેને તમે ગોળ આકારમાં જોયેલું છે. ઉપર થોડો પોઈન્ટ બાર આવેલો હોય છે. બરાબર. અને ઉપર અહીંયાથી સીલ મારેલું હોય છે, અને આમના ઉપર કોઈ પણ કંપનીનું લેબલ તમને ગોળાકાર ભાગની અંદર જોવા મળશે. બીજી વસ્તુ એ જોવાની છે કે નીચેનો ભાગ કોઈ લેબલથી ઢંકાયેલો હોતો નથી, માત્ર આ જે ભાગ છે બહારનો એમના ઉપર કંપનીના સિમ્બોલ મારેલા હોય છે, જેમ કે વારેડી, નોવિનો, આ રીતે ઉપરનો ભાગ ઉપચેલો હોય છે. હવે એમની અંદર આખી રચના તમને બતાવી દો એટલે ખબર પડે. સળિયો હોય છે જે અહીંયા ધ્રુવ તરીકે વર્તે. જો એક છેડો ઉપર બહાર નીકળેલો છે, નીચે ટચ થતો નથી. બરાબર છે. એ ગ્રેફાઇટનો સળિયો હોય છે, અને આ જે આખું ગ્રે કલરનું કવર છે એ ઝિંકનું હોય છે. બરાબર. તો નામ સાથે પણ જોતા જઈએ. આમની અંદર ગ્રેફાઇટનો સળિયો છે, ગ્રેફાઇટ. ઓકે. હવે બહારના ભાગની અંદર આમની જ વચ્ચે જેવો ગ્રેફાઇટનો સળિયો ખતમ થશે કે એમની સાથે એક લેયર બીજું હોય છે, આ રીતે. બરાબર છે. એ લેયરની અંદર શું હોય છે તો એ આપણે ખાસ કરીને જોવાનું છે. એમની અંદર ચારકોલ મતલબ કે કાર્બન ભરેલો હોય છે. તમે જોયો હશે, સેલ તો મોસ્ટલી તોડેલા જ હશે બધાએ, તો એ તોડશો ત્યારે એમની અંદરથી કાળા કલરનો પાવડર નીકળશે. તો કાર્બન સાથે શું હોય છે? MnO2, મેંગેનીઝ ડાયોક્સાઇડ. સમજણ પડી? આ વસ્તુ અહીંયા જોવાની હતી. બરાબર. તો ગ્રેફાઇટના સળિયા પછીનું લેયર આવે છે કાર્બન અને MnO2. એના પછીનું જે લાસ્ટ લેયર છે, બરાબર છે, એ ખાસ કરીને પેસ્ટ ટાઈપ, જેને લુબ્ડી કહી શકાય. બરાબર. પેસ્ટ ભરેલી હોય છે. કોની કોની પેસ્ટ હોય છે તો એ હોય છે NH4Cl અને ZnCl2ની એ પેસ્ટ હોય છે. પેસ્ટ લુબ્ડી. બરાબર. ના તો સોલિડ ના તો લિક્વિડ, એ રીતે એમની અંદર પેસ્ટ હોય છે. તો ટોટલ 3 લેયર થયા એમના. પહેલો ગ્રેફાઇટનો સળિયો, એના પછીના લેયરની અંદર કાર્બન અને MnO2, અને એમના પછીના લેયરની અંદર NH4Cl અને ZnCl2ની પેસ્ટ. હવે ગ્રેફાઇટનો સળિયો અહીંયા કેથોડ તરીકે વર્તે છે, એ સમજી લેવું. એનોડ જે છે એ ઝિંક છે. હવે આપણે જાણીએ જ છીએ જે પણ સેલ છે એમના ઉપર ઓક્સિડેશન અને રિડક્શન પ્રોસેસ થઈને ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે. આપણે જોઈ લીધું. બસ ખાસ કરીને આપણે અહીંયા એ જ જોવાનું છે કે ક્યાં એનોડ ઉપર શું રિએક્શન થાય છે અને કેથોડ ઉપર. બીજી વસ્તુ મેં કીધું હતું કે વૈજ્ઞાનિકનું નામ, બરાબર ને. આ પ્રકારનો સૂકોકોષ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે જ્યારે ડિસ્ચાર્જ થશે, પ્રાથમિક કોષ છે, બીજી વખત રિચાર્જ થઈ શકતો નથી. ડિસ્ચાર્જ થશે પછી જે NH4Cl અને ZnCl2ની લુબ્ડી મતલબ પેસ્ટ ભરેલું છે એ એકદમ ડ્રાય થઈ જશે, સુકાઈ જશે. એટલા માટે એને શું કહેવામાં આવે છે? સૂકાકોષ તરીકે એમને ઓળખવામાં આવે છે. બરાબર છે. તો સૌપ્રથમ 1867માં, અહીંયા નામ લખી દઉં છું, 1867માં ફ્રાન્સ વૈજ્ઞાનિક, ઘણું બધું ફ્રાન્સે જ કરેલું છે, લેકલેન્સ. બરાબર ને. એમના નામ ઉપર ધ્યાન, લેકલેન્સ સેલ પણ કહેવામાં આવે છે. લેકલેન્સ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ આમની શોધ કરેલી હતી. તો
હવે આમના ઉપરથી તમને થોડી એવી નોલેજ, મતલબ જ્યારે ક્વેશ્ચન પૂછે કે સૂકો કોષ સમજાવો, તો તમે આ રીતે લખી શકો છો કે ભાઈ ઝીંક ધાતુના બંધ તળિયાવાળા નળાકારની અંદરની બાજુમાં જે છિદ્ર છે, બરાબર, ગ્રેફાઇટનો સળિયો કઈ રીતે ગોઠવો, એમની બાજુના લેયરની અંદર આ જે ગ્રેફાઇટના સળિયા પછી એક પતલું એવું સ્તર લગાડેલું હોય છે, કાગળ જેવું એકદમ પતલું હોય છે, અસ્તર લગાડેલું હોય છે નળાકાર બંધ ભાગમાં ગ્રેફાઇટનો સળિયો, તળિયાને સ્પર્શે નહીં એ રીતે ખાસ એ ધ્યાન રાખવાનું, કારણ કે જો તળિયાને સ્પર્શી જશે તો કેથોડ અને એનોડ એકબીજાના કનેક્ટમાં આવી જશે, મતલબ એવું કોઈ કાર્ય કરવાનું નથી, બરાબર છે. તો આ વર્ણન તમારે અહીંયા કરી દેવાનું છે કે ઝિંક ભાઈ એનોડ તરીકે વર્તે છે અને ગ્રેફાઇટ કેથોડ તરીકે, બરાબર છે. હવે આપણે એ પણ જાણીએ છીએ કે આ જે છેડો છે ઝિંકના તળિયાવાળો, બરાબર, એ થી કવરથી ઢકાયેલો હોતો નથી, મતલબ આમની વચ્ચે, આ બંનેની વચ્ચે આપણે બલ્બ જોડી દઈએ તો એ પ્રજ્વલિત થશે, કમ્પ્લીટ વસ્તુ છે. તો હવે ખાસ એ જોવાનું છે કે એનોડ ઉપર કેવી રિએક્શન થાય છે કે જેના લીધે એનોડની રિએક્શન શું છે કે જેના લીધે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે. તો વસ્તુ એ સમજો હવે કે એનોડ કોનો બનેલો છે, ઝિંકનો, અને ઝિંક એનોડ પર શું થાય, ઓક્સિડેશન. તો ઝિંકનું ઓક્સિડેશન શેમાં થશે, તો આપણે જાણીએ છીએ Zn+2માં +2 ઇલેક્ટ્રોનને ગુમાવે છે, સિમ્પલ રિએક્શન, બરાબર. પણ ખાસ હવે એ જોવાનું છે કે કેથોડ પર શું થશે. રિએક્શન યાદ રાખશો, મતલબ આ સેલની અંદર જ્યારે પણ લખવાનું થશે તો ખાસ તો રિએક્શન જ લખવાનું થશે, એમને તમને પૂરા માર્ક આપવામાં આવે છે, બરાબર છે. આ રીતે બલ્બ જોડી દીધો, મતલબ રિએક્શન ચાલુ થઈ ગઈ અને ઇલેક્ટ્રોનનું અદલા બદલી, મતલબ કે ઇલેક્ટ્રોનનું પરિવહન પણ ચાલુ થઈ ગયું, જેથી બલ્બ પ્રજ્વલિત થાય છે. તો એ જોવાનું કે ઇલેક્ટ્રોન ક્યાંથી આવે છે. તો 2 ઇલેક્ટ્રોન તો ઉત્પન્ન થઈ ગયા. હવે ઝિંક આપણે જાણીએ છીએ સોલિડ સ્ટેટમાં હશે, જ્યારે +2માં જશે, એટલે મતલબ એકવેસ માધ્યમમાં આવી જશે ને 2 ઇલેક્ટ્રોન એમણે ઉત્પન્ન કરી દીધા. નેક્સ્ટ કેથોડ પર શું થશે, તો કેથોડ હવે શું છે, તો કે ભાઈ ગ્રેફાઇટ છે, ગ્રેફાઇટની સાથે મતલબ કે કાર્બનની જ લુગડી છે, MnO2 પણ છે. તો ગ્રેફાઇટ સાથે સાથે MnO2 પણ અહીંયા રિએક્શનમાં ભાગ લે છે. હવે કેથોડ ઉપર શું થાય, રિડક્શન, બરાબર છે. તો રિડક્શન થતું હોય અને અહીંયા Mnનો ચાર્જ કેટલો છે, તો આપણે જાણીએ છીએ +4, ઓક્સિજનનો -2, એવા 2 ઓક્સિજન છે, -4 +4. એ ડાયરેક્ટલી રિડક્શન થવું મતલબ ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવો. +4માંથી શેમાં રૂપાંતર થાય છે, +3માં. તો એ વસ્તુ યાદ રાખજો, Mn રૂપાંતર શેમાં થાય છે, +3માં. મતલબ આપણે એવી કંઈક રિએક્શન કરવાની છે કે જેથી ઇલેક્ટ્રોનની ઘટાડો થાય, આપલેમાં થાય, બરાબર ને. તો 2 ઇલેક્ટ્રોન તો છે જ, અમને 1 ઇલેક્ટ્રોન આપી દેવામાં આવે તો એ +3માં રૂપાંતર થઈ જાય. પણ એ ઇલેક્ટ્રોનને આપલેની અંદર બીજા પણ ભાગ ભજવે છે, કારણ કે માત્ર MnO2 નથી, સાથે સાથે કોણ છે, NH4Cl છે, ZnCl2 છે, બરાબર. તો વાત અહીંયા એ છે કે MnO2 1 ઇલેક્ટ્રોન અહીંયાથી આપણે લઈ લઈએ છીએ. એક શું કામ લઉં, કારણ કે તમને આ રિએક્શનને 2 વડે ગુણી દેશો તો ડાયરેક્ટ બેલેન્સ થઈ જશે, બરાબર ને, એ માટે 1 ઇલેક્ટ્રોન લીધો, પણ જે અહીંયાથી આવે છે કેટલા, 2 ઇલેક્ટ્રોન, તમે આ રિએક્શનને 2 વડે ગુણી દેવાની. તો MnO2 1 ઇલેક્ટ્રોન લઈને શેમાં ટ્રાન્સફર થઈ ગયો, Mn+3માં, બરાબર છે. પણ અહીંયાથી ઓક્સિજનનું શું, તો ઓક્સિજનને આપણે બતાવવા પડશે. તો એમની સાથે જોડે જોડે કોણ આવશે, NH4+. NH4+ ક્યાંથી આવશે, તો કે NH4 જે Cl લીધેલો છે એમાંથી આવે છે NH4+, બરાબર છે. એ એક હાઇડ્રોજન કોને આપી દે છે, Mn ને. તો અહીંયા ટોટલ આપને મળશે MnOH સાથે કોણ આવશે, ઓક્સિજન. જો આપણે જાણીએ OH- હોય, H2O ની અંદર H+ હોય અને OH-, તો એક માઇનસ ચાર્જ આમનો અને એક ઓક્સિજનના -2, -1 કેટલો થઈ ગયો, -3, Mnનો કેટલો, +3. સમજણ પડી. આ રીતે એમનું કન્વર્જેશન થાય છે. હવે NH4+ એ એક હાઇડ્રોજન આપી દીધું, મતલબ પ્લસ ચાર્જ એમનો જતો રહ્યો અને સાથે સાથે હાઇડ્રોજન જતો રહ્યો, તો અહીંયા શું વધશે, NH3 ગેસ. મતલબ સેલની અંદર શું ઉત્પન્ન થાય છે, NH3 ગેસ ઉત્પન્ન થાય છે. તો એ પણ સમજવું જરૂરી છે કે જ્યારે સેલ ડિસ્ચાર્જ થતો હશે, વપરાતો હશે, એન્ડ ઉપર હશે, ત્યારે થોડી એવી એમાંથી એમોનિયાની સ્મેલ પણ આવી શકે છે, બરાબર છે. હવે વસ્તુ એ પણ એ સમજવા જેવી છે. હવે આપણે બેલેન્સ કરી દેવાની છે, તો રિએક્શનને 2 વડે ગુણી દેવાની, જેથી 2 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જાય. તો આ રિએક્શન ખાસ યાદ રાખવાની છે, એક્ઝામની અંદર આ તમને પૂછવામાં આવે. હવે તો પ્રોબ્લેમ એ થાય કે આ બંધ નળાકાર છે અને અંદર ગેસ ઉત્પન્ન થશે, કમ્પ્લીટ. તો એમની અંદર બ્લાસ્ટ પણ થઈ શકે છે, કારણ કે કેટલોક ગેસ અંદર સમાઈ શકશે. એક નળાકાર છે, બંધ છે, તો ગેસની માત્રા લિમિટમાં હોવી જોઈએ. પણ વસ્તુ એ સમજો કે એમની અંદર શું ભરેલું છું, ZnCl2. તો એ બેલેન્સ રિએક્શન એ કરશે
કે જ્યારે ZnCl2 ની અંદર કોણ છે હાજર, Zn+2 એ એમોનિયા સાથે એક સંકીર્ણ સંયોજન બનાવી દેશે, જેના લીધે એમોનિયા ગેસ ત્યાં શું થઈ જશે, સ્થાયી થઈ જશે, એટલે વધારે એટલું બધું ઉત્પન્ન થશે નહીં. સંકીર્ણ સંયોજન કંઈક આવું બનાવી દે છે, Zn NH4 twice NH3 4 ટાઈમ ઉપર +2 ચાર્જ. આ સંકીર્ણ સંયોજન છે, આપણા ચેપ્ટર ભણવામાં આવે છે, સંકીર્ણ સંયોજનનું આખું ચેપ્ટર છે. તો આ રીતે એ એમોનિયા ગેસ જે ઉત્પન્ન થાય છે એને બેલેન્સ કરી દેશે. તો બધા હરેક તત્વ જે અંદર લીધેલા છે હરેકનું અહીંયા ખાસ મહત્વ રહેલું છે. હવે વાત એ કરવાની છે કે આ સેલથી આપણે કેટલા વોલ્ટ મળી શકે છે. તો આ સેલથી માત્ર આપણે 1.5 વોલ્ટ મળી શકે છે, એ યાદ રાખવું છે, કારણ કે MCQની અંદર પૂછવામાં આવે કેટલા વોલ્ટ મળશે, 1.5 વોલ્ટ તમને અહીંયાથી આ કોર્સ દ્વારા મળે છે. જો વધારેની જરૂર હશે તો આપણે જોયું છે કે કોઈ પણ ટોર્ચની અંદર એકસાથે 2 સેલ મૂકવામાં આવે છે, જેમ કે રિમોટની અંદર એકસાથે 2 સેલ મૂકવામાં આવે છે. તો આ રીતે એ 1.5 વોલ્ટનું ઉત્પાદન કરે છે. અને ખાસ એ જોવાનું છે કે Mn4+ માંથી શેમાં રૂપાંતર થાય છે, Mn3+ ની અંદર. તો પ્રાથમિક કોષની અંદર આપણે પહેલો કોષ જોયો સૂકો કોષ. હવે વાત કરીએ સૂકા કોષ તરફથી આગળ મર્ક્યુરી કોષ, જેને બટન સેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, મર્ક્યુરી કોષ અથવા એને શું કહેવામાં આવે છે, બટન સેલ. ઘડિયાળની અંદર ઉપયોગ થાય છે, પણ કઈ ઘડિયાળ, કાંડા ઘડિયાળની અંદર આમનો ઉપયોગ થાય છે. તો એ લખી શકો કે ભાઈ વોચની અંદર આમનો ઉપયોગ થાય છે. બીજી વસ્તુ ક્યાં, તો કે જે અમુક મશીન તમે જોયા હોય કે જે લોકો સાંભળી ના શકતા હોય તો પેલું મશીન કાનમાં લગાવે છે, એમની અંદર નાના સેલની જરૂર પડે. તમે લેઝર લાઇટના ઉપકરણો લીધેલા હશે તો એમની અંદર પણ એમની જરૂર પડે છે. તો ખાસ એ અહીંયા જોવાનું હતું. હા, સેકન્ડ વસ્તુ, આ કેટલા વોલ્ટ ઉત્પન્ન કરશે, તો આ પહેલા સેલ કરતાં ઓછા 1.3 વોલ્ટ જેટલા ઉત્પન્ન કરે છે, અથવા 1.35 જેટલા વોલ્ટ ઉત્પન્ન કરે છે. એમના જેવું જ છે, પણ કદમાં થોડું નાનું થઈ જશે. તો ખાસ આગળ વાત કરીએ, ફરી પ્રાથમિક કોષની અંદર જ આમનું વર્ગીકરણ થાય છે, મતલબ કે આપણે એમને રિચાર્જ કરી શકતા નથી. એક વખત વપરાઈ ગયા પછી એમને ફેંકી દેવાના રહેશે. આમની અંદર આપણે આકૃતિ જોતા નથી, કારણ કે ગોળક છે, તમે જાણો છો. ડાયરેક્ટલી વાત કરીએ ભાઈ એનોડ તરીકે કોણ વર્તે છે અને કેથોડ તરીકે કોણ વર્તે છે અને એમની રિએક્શન. તો એનોડ તરીકે ત્યાં કોણ હતો, ઝિંક હતો. અહીંયા આવશે ઝિંક એમાલ્ગમ, મતલબ મર્ક્યુરી સાથે કોઈ ધાતુને મિક્સ કરી દેવામાં આવે તો એ શું થઈ જશે, એમાલ્ગમ તરીકે વર્તે છે. તો અહીંયા ZnHg એ એનોડ તરીકે વર્તે છે, બરાબર છે. કેથોડની વાત કરીએ તો અહીંયા પણ કંઈક પેસ્ટ ભરવામાં આવે છે. ત્યાં કોની પેસ્ટ હતી, MnO2ની. અહીંયા પેસ્ટ અલગ છે, ત્યાં NH4Cl ને ZnCl2 પણ વાપરવામાં આવતા. અહીંયા થોડી એમની રચના થોડી અલગ છે. કેથોડ તરીકે મર્ક્યુરી ઓક્સાઇડ, બરાબર છે, વિથ કાર્બન, તો કાર્બન તો ત્યાં પણ હતો. અને પેસ્ટમાં આવશે KOH અને એમની સાથે હશે ઝિંક ઓક્સાઇડ. આ પેસ્ટ છે, જેને આપણે લુબ્ડી કહી શકીએ, બરાબર. બંને વચ્ચેનો તફાવત પણ આ રીતે તમે યાદ રાખી શકો. તફાવતના લીધે ત્યાં પેસ્ટ કોની હતી, NH4Cl અને ZnCl2. અહીંયા પેસ્ટ કોની હશે, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડની. ચલો, આ થઈ ગઈ વાત એનોડ કેથોડની. કેટલા વોલ્ટ ઉત્પન્ન કરે છે, 1.35 અથવા 3 વોલ્ટ ઉત્પન્ન કરે છે, બરાબર છે. રિએક્શન જોઈ લઈએ, એનોડ પર કઈ રિએક્શન થશે અને કેથોડ પર કઈ રિએક્શન થશે, જેથી આપણી પ્રક્રિયા આગળ વધારે. ખાસ આ જ લખવાનું હોય છે, બીજું કંઈ આમાં હોતું નથી. રાસાયણિક પ્રક્રિયા યાદ રાખવાની હોય છે. તો એનોડ ઉપર કઈ રિએક્શન થશે, બરાબર. તો એનોડ ઉપર કોણ હાજર છે, તો ઝિંક એમાલ્ગમ હાજર છે. અને એનોડનું શું થાય, ઓક્સિડેશન. એ વસ્તુ યાદ રાખવાની જરૂર છે, બરાબર. તો ZnHg નું ઓક્સિડેશન થશે, જાણીએ છીએ. હવે ઓક્સિડેશન કરવા માટે ઇલેક્ટ્રોન ગુમાવવા પડે, તો ઇલેક્ટ્રોન ગુમાવશે કોણ, તો આપણે જાણીએ છીએ ઝિંક ધાતુ જ ઇલેક્ટ્રોન ગુમાવશે. પણ કોની હાજરીમાં, તો અહીંયા KOH માંથી કોણ હાજર છે, OH- હાજર છે, બરાબર. એમની હાજરીમાં ઇલેક્ટ્રોન ગુમાવશે, તો શેમાં રૂપાંતર થઈ જશે, Zn+2માં. સિમ્પલ વસ્તુ છે. હવે Zn+2માં હાજર થઈ જશે તો એમની સાથે બેલેન્સ કરવા માટે કોણ આવી જશે, ઓક્સાઇડ. તો અહીંયા થઈ ગઈ +2 રિએક્સ, અહીંયા થઈ ગયું -2. મતલબ ઝિંકનું થઈ ગયું અહીંયા ઓક્સિડેશન, બરાબર છે. આ વસ્તુ અહીંયા સમજવાની હતી. હવે તો 2 ઇલેક્ટ્રોન ક્યાં ગયા, તો 2 ઇલેક્ટ્રોન આપણે બતાવી દઈએ વિથ 2 ઇલેક્ટ્રોન. હવે સાથે સાથે કોણ છે અહીંયા, OH, બરાબર છે. તો OH
સાથે અહીંયા રિએક્શનની અંદર આપણે 2 લઈ લેવાના છે, તો ફરી 2 ઓક્સિજન અને હાઇડ્રોજન પણ છે, તો એ બનાવી દેશે અહીંયા H2O. કમ્પ્લીટ વસ્તુ છે. તો આ રીતે અહીંયા રિએક્શન થઈ જાય વિથ પાણી પણ અહીંયા થોડું એવું મળે છે. જો ઝિંક એમાલ્ગમ Zn ઉપર જે ચાર્જ છે એમાંથી ઇલેક્ટ્રોન જવા જોઈએ તો જ ઓક્સિડેશન થશે, તો Zn+2 માં ટ્રાન્સફર થઈ ગયો વિથ 2 OH લીધા, મતલબ 2 ઓક્સિજન ને 2 હાઇડ્રોજન, તેમાંનો 1 ઓક્સિજન અહીંયા વપરાઈ ગયો, બરાબર. 2 ઓક્સિજનમાંથી 1 ઓક્સિજન વપરાઈ ગયો, તો વધ્યા કેટલા? 1 ઓક્સિજન ને 2 હાઇડ્રોજન, તો 1 ઓક્સિજન ને 2 હાઇડ્રોજન મેં અહીંયા બતાવી દીધું, અને Zn+2 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, એ ઇલેક્ટ્રોન અહીંયા બતાવે. સિમ્પલ રિએક્શન છે, બરાબર. જોઈએ આગળ કેથોડ ઉપર શું થશે, તો કે એનોડ ઉપર જે ઇલેક્ટ્રોન ગુમાવેલા છે એ કેથોડ ઉપર એ જ ઇલેક્ટ્રોનને મેળવવાની ક્રિયા થાય છે, બરાબર છે. તો 2 ઇલેક્ટ્રોન તો અહીંયા આવવાના જ છે, પણ કેથોડ તરીકે કોણ છે? મર્ક્યુરી ઓક્સાઇડ, તો HgO 2 ઇલેક્ટ્રોન મેળવી લેશે. કોણ મેળવે? જેમને જરૂર હોય, તો Hg ઉપર +2 ચાર્જ છે, તો એ 2 ઇલેક્ટ્રોન મેળવી લેશે, બરાબર છે. તમારું રૂપાંતર થઈ છે મર્ક્યુરીમાં, બરાબર. મર્ક્યુરી શેમાં હોય છે? લિક્વિડ ફોર્મમાં. સમજો વસ્તુને. હવે કોણ વધ્યું અહીંયા? ઓક્સિજન. ઓક્સિજન કોની સાથે રિએક્શન કરશે? તો હજી અહીંયા આપણી રિએક્શન એનોડ પર શું વધ્યું છે? પાણી. તો ઓક્સિજન પાણી સાથે રિએક્શન કરશે, તો ફરી શું થઈ ગયું? 2 હાઇડ્રોજન ને 2 ઓક્સિજન, એ બનાવી દેશે 2OH-, 2 હાઇડ્રોજન 2 ઓક્સિજન. સિમ્પલ રિએક્શન. HgO કેથોડ તરીકે છે, 2 ઇલેક્ટ્રોન Hg મેળવી લીધા, એ લિક્વિડ ફોર્મમાં ટ્રાન્સફર થઈ ગયો. જે ઓક્સિજન વધ્યો છે એમણે એનોડ પર ઉત્પન્ન થયેલા H2O જોડે રિએક્શન કરી લીધી, 2 ઓક્સિજન અને 2 હાઇડ્રોજન. આની તમે ટોટલ રિએક્શન અહીંયા લખી શકો છો. જુઓ તો 2 ઇલેક્ટ્રોન કેન્સલ, H2O કેન્સલ, 2OH કેન્સલ. તીરની આ બાજુ અને પેલી બાજુ જે હોય તે કેન્સલ થાય. તો ટોટલ કોષ પ્રક્રિયા શું થઈ? તો કે અહીંયા વધ્યું ZnHg મતલબ એમાલ્ગમ પ્લસ HgO. તીરની આ બાજુ કોણ વધ્યું? ઝિંક ઓક્સાઇડ અને Hg લિક્વિડ ફોર્મમાં. તો આ છે સૂકા કોષનું જેવું જ અને બટન સેલનું કાર્ય, બરાબર છે. વાત કરીએ એમ 1.35 વોલ્ટ જેટલા આપે છે, તો સંપૂર્ણપણે આપણે આ રીતે પ્રક્રિયાને દર્શાવી શકીએ છીએ. તો જે સેલ વપરાઈ ગયા પછી યુઝમાં નથી આવતા, મતલબ કે પ્રાથમિક કોષની વાત કરી તો એમાં 2 સેલ આપણે ભણવાના હતા, મર્ક્યુરી કોષ અને લેકલાન્સ કોષ, જેને સૂકો કોષ કહેવાય છે. તો 2 સેલનું કાર્ય અહીંયા ખતમ થાય છે. ખાસ કહું છું, હજી રિએક્શન યાદ રાખવાની છે. એક વખત વાંચી લેશો તો પણ તમને ખબર પડી જશે. તો આ વસ્તુ અહીંયા યાદ રાખવાની છે. તો પ્રાથમિક કોષનું કાર્ય અહીંયા ખતમ થાય છે. હવે વાત કરીશું આપણે દ્વિતીયક કોષની, બરાબર છે. તો દ્વિતીયક કોષની અંદર પણ થોડી એવી તો આવી જ રિએક્શન છે, પરંતુ પ્રાથમિક કોષ અને દ્વિતીયક કોષની અંદર તફાવત શું છે? તો કે તફાવત ભાઈ એ છે કે પ્રાથમિક કોષને આપણે ચાર્જ કરી શકતા નથી, જ્યારે દ્વિતીયક કોષને ચાર્જ કરી શકીએ છીએ, બરાબર છે. તો વાત કરીએ દ્વિતીયક કોષની, અને એમાં આપણે 2 ભણવાના હતા. કયા? લેડ સંગ્રાહક કોષ અને નિકલ કેડમિયમ કોષ, બરાબર છે. તો આપણે શરૂઆત કરીએ લેડ સંગ્રાહક કોષ, કે જે હરેક 2 વ્હીલ 4 વ્હીલ બેટરી, એમની અંદર જે બેટરી છે એ લેડ સંગ્રાહક કોષની બનેલી છે, બરાબર છે. તો વાત કરીએ દ્વિતીયક કોષની. દ્વિતીયક કોષ કેવા છે? ચાર્જેબલ, મતલબ પુનઃ એમને ઉત્પાદન કરી શકીએ છીએ. ચાર્જેબલ કોષ. એમાંનું પ્રથમ ભણવાનું છે આપણે લેડ સંગ્રાહક કોષ. નામ પરથી જ ખબર પડી જશે, મતલબ અહીંયા વિદ્યુત ધ્રુવ તરીકે કોણ કાર્ય કરે છે? લેડ સંગ્રાહક કોષ. આકૃતિ અગત્યની નથી, છતાં આપણે બતાવી દઈએ કે પાત્ર જ હોય છે. પાત્રની અંદર દ્રાવણ ભરેલું હોય છે, બરાબર ને? એ દ્રાવણ શેનું હોય છે? તો ખાસ કરીને દ્રાવણ પણ અગત્યનું છે અહીંયા, તો એ બધું જાણવું જરૂર. પાત્ર અહીંયા નાની એમથી આકૃતિ બતાવી દઉં છું. એક એનોડ હોય છે અને એક કેથોડ, પણ એ યાદ રાખવાના છે એનોડ અને કેથોડ કેના હોય છે. જો કેથોડ ઉપર હું ડોટ કરી દઉં છું, બરાબર? કેમ કરીએ હમણાં ખબર પડી જશે. તો એનોડ હોય છે અહીંયા પીબીનો, સિમ્પલ. હવે ખબર પડી ગઈ છે પીબીનું શું થશે? ઓક્સિડેશન. શેમાં? 2 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે, બસ. કેથોડ પીબીનો જ હોય છે, પણ એમની અંદર ઓક્સિજનનું પ્રમાણ થોડું વધારે હોય છે, એટલે માટે મેં અહીંયા ડોટ બતાવેલું, જેને પરફોરેટેડ કેથોડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એ હોય છે PbO2નો કેથોડ. સમજો, એનોડ હોય છે પીબીનો અને કેથોડ હોય છે PbO2નો, મતલબ એમની અંદર ઓક્સિજનનું પ્રમાણ થોડું વધારે હોય છે.
અને વચ્ચે દ્રાવણ ભરેલું હોય છે, ખાસ યાદ રાખજો દ્રાવણ હોય છે 30% H2SO4. આ એમસીક્યુમાં પૂછવામાં આવે છે. હજી ઘણું બધું એમસીક્યુમાં પૂછવામાં આવશે, આપણે એમને બધી વાત કરશું, પણ અત્યારે આ સમજી લઈએ. બરાબર, તો 30% H2SO4 ભરેલું હોય છે. હવે આમનું વર્ણન કરવાનું કે તો વર્ણન તમે સીધી રીતે લખી શકો છો, પણ ખાસ અગત્યનું શું છે કે કેથોડ ઉપર શું થાય છે અને એનોડ ઉપર શું થાય છે એ રિએક્શન અહીંયા ખાસ અગત્યની છે. બરાબર ને? તો સમજીએ એમની. મેં લખી તો દીધું જ છે, ફરીવાર અહીંયા લખી દઉં છું. કેથોડ શેનો હોય છે? PbO2. બરાબર. એનોડ શેનો હોય છે? ઓનલી Pbનો. અને દ્રાવણ તરીકે કોણ છે? દ્રાવણ તરીકે કોણ હાજર છે? 30% H2SO. હવે પર્સન્ટેજમાં તમને બધાને ખ્યાલ છે 30% H2SO4 નો મતલબ શું છે. અને H2SO4 પ્રબળ છે, મતલબ પાણીનું ડ્રોપ્સ પણ પડશે તો એમની અંદરથી આયનો ઉત્પન્ન થાય છે. બરાબર છે? તો ડાયરેક્ટલી રિએક્શન જ લખું છું અહીંયા. એનોડ ઉપર કઈ રિએક્શન થશે? પ્રથમ એનોડ લખીએ તો એનોડ ઉપર કોણ છે? Pb. તો Pbનું ઓક્સિડેશન થશે શેમાં? Pb+2માં અને 2 ઇલેક્ટ્રોનને ગુમાવશે. સમજો વાતને. પણ અહીંયા એ પણ લખવું જરૂરી છે કે દ્રાવણ શેનું છે? H2SO4નું. તો જેવું Pb+2માં રૂપાંતર થશે એ કોને પોતાની તરફ આકર્ષિત કરશે પોતાની તરફ ઋણ આયનને. તો Pbની સાથે સાથે હું લખી દઉં છું SO4-2, મતલબ અહીંયા તમને ડાયરેક્ટલી શું મળશે? Pb+2ની જગ્યાએ PbSO4. બરાબર, એટલે રિએક્શનને ફરીથી લખી દઉં. Pb+SO4-2 કોણે આપ્યું? તો કે દ્રાવણમાં H2SO4 છે ને, SO4- ત્યાંથી આવશે. PbSO4 બનશે. PbSO4 બન્યો મતલબ Pbનો ચાર્જ કેટલો થયો? +2, મતલબ 2 ઇલેક્ટ્રોનને ગુમાવશે. આ થઈ ગઈ એનોડ પરની રિએક્શન. સમજ્યા વાતને? હવે કેથોડ પરની રિએક્શનની વાત કરીએ. એનોડ પરની રિએક્શન હરેક કોષની અંદર એકદમ ઇઝી જ હોય છે, પણ માથાકૂટ આપણી કેથોડ પર હોય છે, કારણ કે કેથોડ પર કોણ છે? PbO2. સમજો વાતને. તો ફરી કેથોડ ઉપર પણ હાજર છે કોનો બનેલો છે? PbO2નો. ફરી એમની સાથે અને કેથોડનું શું થાય છે? રિડક્શન થવું જરૂરી છે. જો Pb પર ચાર્જ કેટલો છે? તો એક ઓક્સિજનનો -2, એવા બે ઓક્સિજનનો -4. તો Pb પરનો ચાર્જ કેટલો છે? +4. બરાબર છે? આ રીતે કેલ્ક્યુલેશન કરવાની છે. તો એમની સાથે પણ દ્રાવણની અંદર હાજર રહેલો SO4-2 રિએક્શન કરશે. તો PbO2 + SO4-2 અને 2 ઇલેક્ટ્રોન જે એનોડ ઉપર ગુમાવેલા છે એ 2 ઇલેક્ટ્રોન. ચલો ઓકે. Pb પર +4 ચાર્જ છે. જ્યારે કેથોડ ઉપર રિડક્શન થાય ત્યારે ઓક્સિડેશન આંકમાં શું થાય? ઘટાડો. બરાબર છે? તો ડાયરેક્ટલી PbO2 SO4 સાથે રિએક્શન કરશે અને બની જશે PbSO4. +4માંથી કેટલો થઈ ગયો? +2 થયો ઘટાડો. અહીંયા +4 ચાર્જ હતો, અહીંયા કેટલો છે? +2. 2 ઇલેક્ટ્રોન એમણે મેળવી લીધા. સમજો આખી વાતને. બરાબર છે? હવે શું વધ્યું? તો કે અહીંયા 2 ઓક્સિજન વધે છે. SO4 વપરાઈ ગયું, 2 ઇલેક્ટ્રોન વપરાઈ ગયું, માત્ર વધે શું? 2 ઓક્સિજન. તો દ્રાવણમાં રહેલો કોણ? હાઇડ્રોજન અહીંયા આવશે અને બનાવી દેશે 2H2O. ચલો, રિએક્શન જે બેલેન્સ થઈ ગઈ છે. જો તમે 2 - કેટલા થઈ ગયા? 4 - 4 + 4 - 4 + કેટલા થઈ ગયા? 0. અને આ બાજુ પણ કેટલા છે? 0. તો બેલેન્સ છે આખી રિએક્શન. બરાબર છે? હવે પ્લસમાં ખાસ અગત્યની એ છે, આમાં તમે હવે ડાયરેક્ટલી કોષ પ્રક્રિયા લખી દઈએ આપણે, તો 2 ઇલેક્ટ્રોન અહીંયા શું થઈ જશે? કેન્સલ થઈ જશે. બરાબર છે? બાકીનું આપણે લખીએ. જો ખાસ કરીને કોષ પ્રક્રિયા આમની અગત્યની છે, જોઈ લેજો. બરાબર છે? આ ઉપરની નથી જોવાની આપણે, અત્યારે આ જોઈએ. આ 2 જુઓ અહીંયા. સાથે સાથે આપણે અહીંયા જે હાઇડ્રોજન છે એમને બતાવ્યા નથી, એટલે હું અહીંયા પ્લસમાં 4 હાઇડ્રોજન 4 હાઇડ્રોજન લીધા એ બતાવી દઉં. તો SO4 બાકીનું કેન્સલ થઈ ગયું. આ એક SO4, આ બીજું SO4, 2 SO4 ભેગા થઈ ગયા અને 4 હાઇડ્રોજન. તો હું શું લખી શકું? અહીંયા Pb તો છે જ, તો Pb પ્લસ અહીંયા બાજુ કોણ છે? PbO2 પ્લસ 2 વખત SO4 ને 4 હાઇડ્રોજનને તો હું આ રીતે લખી શકું 2H2SO4. સમજો વસ્તુને. આ પહેલી રિએક્શન, આ બીજી રિએક્શન. Pb તો છે, PbO2 પણ છે,
પણ 2 વખત SO4 છે અને 4 વખત હાઇડ્રોજન છે, તો મેં શું લખી દીધું 2H2SO4. ચલો તીરની પહેલી બાજુ શું વધશે તો નીચે બતાવી દઉં છું. અહીંયા કોણ છે? PbSO4. કેટલી વખત? 2 વખત. તો અહીંયા 2 વખત PbSO4. બરાબર છે. પછી કોણ વધે છે? ઇલેક્ટ્રોન તો કેન્સલ થઈ ગયા છે. અહીંયા કોણ વધ્યું? માત્ર 2H2O. તો પ્લસ 2H2O. સાથે સાથે કોણ ઉત્પન્ન થશે? વીજળી, મતલબ ઇલેક્ટ્રિસિટી. લો, આ થઈ ગઈ કોષના વપરાવાની પ્રક્રિયા. પરંતુ વાતને સમજો કે આ કોષ કેવો ભણીએ છીએ આપણે? ચાર્જેબલ, મતલબ એક વખત ડિસ્ચાર્જ થઈ જશે પછી એ ચાર્જ પણ થઈ શકે છે. બરાબર છે. તો આમના વોલ્ટની પણ આપણે વાત કરવાની છે. તો સમજો હવે જ્યારે પણ ચાર્જ કરવો હશે તો આ પ્રક્રિયાને કેવી કરવી પડશે? રિવર્સ પ્રક્રિયા તમારે બતાવવી પડશે. તો અલગથી તમને ચાર્જિંગ પ્રોસેસ પૂછે તો એ આપણે લખવાની થશે. કઈ પ્રોસેસ? ચાર્જિંગ પ્રોસેસ, પ્રક્રિયા. તો સમજો આની રિવર્સ શું થશે? તો કે જ્યારે બેટરી ડિસ્ચાર્જ થઈ જાય ત્યારે હાઈ વોલ્ટેજ સાથે જોડીને, ઘણી બધી વખત તમે જોયું હશે કે બેટરી ખતમ થઈ જાય તેને વધારે વોલ્ટેજવાળી બેટરી સાથે જોડીને, એટલે કે વીજળી આપીને, આપણે શું આપ્યું હતું? વીજળી આપીને એમાં બની ગયું હોય છે PbSO4 ને H2O. તો તમે ડાયરેક્ટલી હાઈ વોલ્ટેજ આપશો તો પ્રક્રિયા રિવર્સ થશે. ફરીથી એમાં શું બનશે? H2SO4. મતલબ આપણે જે 30% H2SO4 લીધું છે એમની ઘનતામાં શું થાય? ઘટાડો. તો આ બધી પ્રોસેસ અગત્યની છે. રિવર્સ પ્રોસેસ યાદ રાખજો, એ ચાર્જિંગ પ્રોસેસ છે અને તમને રિએક્શન 2 માર્કની અંદર કે 1 માર્કની અંદર ડાયરેક્ટલી પૂછવામાં આવે છે. બરાબર છે. તો સ્ટાર્ટિંગની અંદર શરૂઆતમાં દ્રાવણની ઘનતા H2SO4ની ઘનતા આપણે અહીંયા લખી દઈએ. સ્ટાર્ટિંગની અંદર એમની ઘનતા કેટલી હોય છે? આ પણ MCQ પૂછવામાં આવે છે. શરૂઆતની અંદર આમની ઘનતા હોય છે 1.25 થી લઈને 1.30 જેટલી. પણ જેમ જેમ બેટરી વપરાઈ જશે ત્યારે દ્રાવણની ઘનતામાં શું થશે? ઘટાડો. એટલે કે બેટરી ડિસ્ચાર્જ થાય ત્યારે એમની ઘનતા કેટલી હોય છે? 1.10 થી લઈને 1.15 જેટલી. બરાબર છે. તો તમારે જેમ જેમ ઘનતા ઘટતી જશે, મતલબ કે H2SO4 વપરાઈ જાય છે. શું થાય છે? H2SO4 વપરાય છે અને શેમાં રૂપાંતર થાય છે? PbSO4માં અને H2Oમાં. તો જેવી ઘનતા એકદમ ઘટી જશે કે ફરી તમારે બહારથી હાઈ વોલ્ટેજ, વધારે વીજળી આપવી પડશે, વોલ્ટેજ આપવા પડશે, કે જેના લીધે આ પ્રક્રિયાને રિવર્સ કરી શકાય, પ્રતિવર્તી બનાવી શકાય છે. બરાબર છે. તો આ રીતે H2SO4 અહીંયા વાપરવામાં આવે. તમારે ડાયરેક્ટલી H2SO4 ને વધારે પડતું એડ પણ કરી શકે છે. હવે તમે જોયું હશે કે જ્યારે બેટરી તૂટી જાય કે ફૂટી જાય તેમાંથી એસિડ બહાર નીકળે છે. તો બધા ધ્યાન રાખવાનું કે છે કે બેટરી સાથે ખોટી મગજમારી કરવાની નહીં. હવે એમના વોલ્ટેજની વાત કરી દઈએ તો 30%થી આપણે જેમ ઘનતાની વાત કરીએ એમની એ રીતે વોલ્ટેજની વાત કરીએ, તેમાંથી મેક્સિમમ આપણે કેટલા વોલ્ટ મેળવી શકીએ છીએ? 2 વોલ્ટ મેળવી શકીએ છીએ. પછી આપણે જાણીએ જ છે આપણે 4 વોલ્ટની જરૂર હોય તો હવે બેટરી કેટલી જોડી દેવાની? 2 બેટરી જોડી દો. 6ની જરૂર છે તો વધારે જોડી દો. એ રીતે બસની અંદર કે ટ્રકની અંદર 12 વોલ્ટ સુધી, મતલબ કે 6 બેટરી એકસાથે શ્રેણીમાં જોડેલ હોવાથી 12 વોલ્ટ સુધી મેળવી શકાય છે. બરાબર છે. તો આ હતો લેડ સંગ્રાહક કોષ, ખાસ કરીને ચાર્જેબલ દ્વિતીયક પ્રકારનો કોષ, જેને ફરીથી આપણે પુનર્જીવિત કરી શકીએ છીએ.